આ એ 10 kg છે, બધા 10 kg છે, બરોબર છે. ઓકે, અહીંયા તમારી સામે આ 1 છે, આ 2 છે, આ 3 છે. ચલો આમાં પ્રવેગ અને તણાવ શોધવો છે. તો એક કામ કરું છું, આનો તણાવ T1 લઈ લઉં છું, તો અહીંનો તણાવ T1 હશે, અહીંનો તણાવ T2 લઉં છું, તો આ તણાવ T2 હશે, બરાબર. પહેલા પ્રવેગ શોધવાનો ટ્રાય કરવું છે. હવે તમને મોઢે આવડી જવું જોઈએ. આ ઘટક કયો થાય ભાઈ? કયો આવશે? mg sin 37. તો m3 g sin 37 આ લખ્યું છે મેં, m3 g sin 37. તો આ કયો હશે? m1 g sin 30. બરોબર. હું અહીંયા દરેકની વેલ્યુ લખું છું. બોલો m1 g sin 30 એ કેટલા થાય? તો m1 ના બદલે 10 લખું, g ના બદલે 10 અને sin 30 થાય 1/2, એટલે કેટલા થઈ ગયા? 50 ન્યૂટન. આ તરફ 50 ન્યૂટન લાગે. બોલો આ તરફ m3 g sin 37, m3 કેટલા? 10, g 10. બોલો sin 37 યાદ આવે? 3/5. ગુડ, 3/5 થશે. તો અહીંયાથી શું થઈ જાય? આ 50 છે, આ 100 થશે, 60 થશે. તો T બરાબર એટલે 60 ન્યૂટન આયા. ચલો આ બાજુ 60 ન્યૂટન લાગે, આ બાજુ કેટલા લાગે? 50 ન્યૂટન. બોલો બ્લોક ક્યાં જાય? આમ જાય. 60 છે, આ 50 છે, આમ જશે, તો આ ઉપર જશે. પ્રવેગ શોધી આપો. ચલો હવે પ્રવેગનું સૂત્ર કયું આવે? કુલ બળ ભાગ્યા કુલ દળ. તો આ બાજુ કેટલા ખેંચાય? 60. આ બાજુ કેટલા ખેંચાશે? 50. તો શું લખાય? 60 ઓછા 50 ભાગ્યા કુલ દળ 10 10 10. તો એ કેટલો થયો? 10 ભાગ્યા 30 થઈ ગયો. આટલો પ્રવેગ આવી ગયો. હવે બોલો તણાવ. અહીંયા લાગશે તણાવ T1, આ બાજુ sin 30. પદાર્થ ક્યાં જાય? નીચે જાય. આમ જાય ને. આભાસી પ્રવેગ ઉપર જાય. તો ઉપર જાય એટલે કયો લખું? m3. આ ઉપર જશે m3, નીચે આ લાગશે, ઉપર તણાવ T. તો ફાઇનલી T1 બરાબર કયું સૂત્ર આવ્યું? T1 બરાબર m3g sin 37, m3g sin 37 માઇનસ m3, અથવા તમે સીધું લખો T1 પ્લસ m3a બરાબર m3g sin 37. તો T1 બરાબર કેટલા? m3g sin 37 માઇનસ m3a માઇનસ m3a. મૂકો કિંમત. તો T1 m3g sin 30 ડાયરેક્ટ લખી દો 60 માઇનસ m3 10 અને a 1/3 કેટલા થયા? 6 તરી 18. 180 ઓછા 10 ભાગ્યા 3. આવી ગયો T1. ચલો T2 શોધી આપો. T2 શોધી આપો. હા સોરી, આ જે છે T2. તો T2 બરાબર કયું સૂત્ર આવો? બોલો તો. આ બાજુ કયા લાગે? m1g sin 30. આમ પદાર્થ ઉપર જાય, આભાસી બળ ક્યાં આવે? નીચે આવે. કેટલું આવે? m1a. ઉપર જશે, આભાસી બળ નીચે. તો T2 બરાબર કેટલા થયા? m1a વત્તા m1g sin 37. તો T2 બરાબર m1a વત્તા m1g sin 30. m1 10, એ 10 ભાગ્યા 1/3. m1g sin 30 તો 50 છે, 50 કરી નાખ્યા. તો T બરાબર કેટલા થયા? 5 તરી 15. 150 વત્તા 10 160/3. બોલો આવડે? ચલો આપણી પાસે આ રિલેશન છે આ ટાઈપનું. આ 30 નો ખૂણો છે, આ 2 નો બ્લોક, આ 4 નો બ્લોક. પ્રવેગ શોધો, તણાવ શોધો. પ્રવેગ શોધો, તણાવ શોધો. જો સમજાવું છું, પહેલા ધ્યાન રાખો. આ નીચે આવશે, આ 4 છે, આ 2 છે, નીચે આવવાનું. આ નીચે આવશે. કેટલા પ્રવેગથી આવશે? મેં ધારી લીધો એ પ્રવેગથી નીચે આવે છે, અથવા એક કામ કરું, A1 રાખી દઉં. A1 પ્રવેગથી નીચે આવે છે. આ બ્લોક 1 થશે, M1. આ M2 છે,
આ A2 પ્રવેગથી ઉપર જશે, A2 પ્રવેગથી ઉપર જાય તો જ્યારે અહીંયા આવે તો આ દોરી કેટલા પ્રવેગથી નીચે આવે? A2 પ્રવેગથી. આ તો સ્થિર છે એટલે એ 0 રહે. તો પાછું રિલેશન મેં યુઝ કરાવતો તો કયું હતું? A2 plus 0 by 2 બરાબર A1. તો A2 બરાબર કેટલા આયા? આ કામ આપણું એક અડધું ખતમ થઈ ગયું. એક ઇક્વેશન આપણને આપી દીધું બરોબર. A2 બરાબર 2A1. હવે એનો તણાવ આખી દોરીમાં તણાવ હશે T. આ કાઢ નાખું છું. હવે આને નીકાળ દઉં છું. આ તણાવ T, અહીંયા એ તણાવ T, અહીંયા પણ તણાવ T. તો બોલો આ બે ભેગા થઈને અહીંયા તણાવ કેટલો થયો? 2T થયો બરોબર. તો 2T બરાબર શું લખાય? આ 4 નીચે આવે છે, નીચે આવે છે તો 4 કૌંસમાં G માઇનસ A1 નીચે આવે એટલે 2T બરાબર 4 કૌંસમાં G માઇનસ A1. ઓકે, જે ડેટા છે એ તો લખી દઈએ. તો 2T બરાબર 4, G ના બદલે લખું 10 ઓછા A1. એક કામ અહીંયા ખતમ કરીને રહેવા દઈએ એક ઇક્વેશન. બીજું અહીંયા બનાવીએ M2 માટે. તો બોલો આ ઘટક કયો? M2 G sin 30. આ બાજુ તણાવ T, પદાર્થ ઉપર જાય, આભાસી બળ ક્યાં લાગે? નીચે. એ કેટલું લાગે? Ma, એટલે કે 2A જેટલું. બે દળ છે તો 2A લાગે. સમજ આવે છે ને? આ નીચે જશે M2 G sin 30 તણાવ T અને આ થશે 2A જેટલું. ટોટલ બેલેન્સ કરો. બેલેન્સ કરીએ તો T બરાબર કેટલા? તો T બરાબર આવે 2A પ્લસ M2G sin 30. M2G sin 30. હવે એ કયો પણ? A2. એટલે મારે કયો લખવો પડે? A2 લખીશું. તો અહીંયા A ના બદલે હું A2 લખી દીધું. પણ A2 બરાબર 2A1 છે. કિંમત મૂકી દઉં તો T બરાબર કયું થઈ ગયું? 2. A2 ના બદલે 2A1 વત્તા M2. M2 2 છે. G 10 sin 30 1/2. તો આપણા રિલેશનમાં બોલો T બરાબર કેટલા આયા? 4A1 વત્તા 10 થાય. આ T ની કિંમત અંદર મૂકો. એ T ની કિંમત અંદર મૂકી દો, એક રિઝલ્ટ આવશે. તો T બરાબર અહીંયા મૂકું તો 2, T ના બદલે લખું 4A1 વત્તા 10 બરાબર. આ કૌંસ છૂટો પાડ દઉં તો 40 ઓછા 4A1. વ્યવસ્થિત થોડુંક એડજસ્ટ કરીએ તો 8A1 વત્તા 20 ઇઝ ઇક્વલ ટુ 40 માઇનસ 4A1. આ બાજુ આવે એટલે 12A1 થઈ જશે બરાબર 20 થયો. તો A1 બરાબર અહીંયા લખી દઉં છું. A1 થશે 20 ભાગ્યા 12 એટલે 4 વડે ભાગી નાખીએ તો અહીંયા 5/3 થયો. બોલો A1 આવી ગયો. તો A2 કેટલો? 2A1. તો A2 બરાબર 2A1 કરી દો તો 5 કેટલા થાય? 10 ભાગ્યા 3. તો A2 આવી ગયો. હવે A2 A1 આવે તો T મળી ગયો. અહીંયા મૂકો કિંમત. તો તણાવ T બરાબર કેટલા? 4A1 plus 10. 4A1 plus 10. તો 4A1 ની કિંમત બોલો 5 ભાગ્યા 3 પ્લસ 10. આ 20 થયા. 4 ગુણ્યા 5 20 થશે. તો અહીંયા લઉં તો 30 ને 20 50 ભાગ્યા 3. તો આપણું કામ પતી રિલેશનમાં. બહુ જ ઇમ્પોર્ટન્ટ બે રિઝલ્ટ સમજાવું છું. ઘણા ઇમ્પોર્ટન્ટ છે અને જે આવડવા જોઈએ ને ધ્યાન પર હોવા જોઈએ. ધ્યાન પર હોવા જોઈએ ઇન ધ સેન્સ તમને યાદ રહે હોવા જોઈએ રિઝલ્ટ ને. અને બાકી મેથડ કઈ છે એ બી આવડવા જોઈએ. જો સમજ રાખજો. અહીંયા આ રીતે એક બ્લોક પડ્યો છે, આના ઉપર એક બીજો બ્લોક પડેલો છે. આ કેપિટલ M દળનો છે, આ સ્મોલ m દળનો છે. આ બ્લોક આ રીતે ઉપર પડ્યા છે. હવે હું અહીંયા કહું છું એ સમજો. આ બ્લોકને કેટલા વેગથી ગતિ કરવામાં આવે
આ પ્રવેગને આને બ્લોકને આમ ગતિ પ્રવેગિત ગતિ કરવામાં આવે છે. અહીંયા લખું છું એ પ્રવેગથી એ પ્રવેગનું મૂલ્ય શોધો કે જેથી સ્મોલ એમ બ્લોક સ્થિર રહે. જો સમજો સેન્ટેન્સ શું કે છે. આ બ્લોક ક્યાં આવવાનો ભાઈ? એમ દળનું નીચે આવે. ઘર્ષણ નથી હો, લીસી સપાટી છે, તરત શું થશે? નીચે આવશે. પણ જો એ જેટલો નીચે આવે છે એટલો જ હું આ બ્લોકને આમ લઈ જાઉં. તમે સમજવાનો ટ્રાય રાખજો. એ ધારો કે આમ નીચે આવવાનો ટ્રાય કરે છે, આ બ્લોકનું હું આમ લઈ જાઉં તો આ બ્લોક હતો એના પડ્યો રહેશે. ખબર પડે છે હું શું કહું છું? આ થોડો નીચે આવવાનો ટ્રાય કર્યો અને એટલો જ આપણે આને આમ લઈ ગયા તો આ ફરી નીચે આવશે, ફરી આમ લઈ જઈશું તો આમ ગતિ કરાવતા જઈશું, આ બ્લોક તો ત્યાં જ પડ્યું રહેશે. તો જોનારને શું લાગશે? પ્રવેગનું મૂલ્ય એવું શોધો કે જેથી બ્લોક કેવો રહે? સ્થિર રહે. જોનારને એવું લાગશે કે આ બ્લોક સ્થિર પડ્યો છે. હવે એ ક્યારે થાય? તો એની સિચ્યુએશન અહીંયા ડ્રો કરું છું, બાજુમાં આકૃતિ ડ્રો કરીને સમજાવું છું. આ એંગલ થીટા લઈ લઈએ છીએ. થોડી મોટી આકૃતિ ડ્રો કરું છું એટલે પ્રોપર સમજ આવે. જો આ રીતની સિચ્યુએશન હશે. હવે અહીંયા થાય કેવું કે આ તરફ કયું બળ લાગે? તો હવે તમને યાદ આવી ગયું છે આ બ્લોકનું mg sin થીટા, બરોબર. હવે આ કયું બળ લાગતું હોય તો યાદ હશે, કહ્યું તું મેં તમને mg cos થીટા. હવે ઉપર તરફ સપાટીને લંબ, સપાટીનું લંબ બળ લાગે. પહેલા જ લેક્ચરમાં વાત કરી હતી, સપાટીને લંબ બળ લાગે. હવે પદાર્થ ક્યાં જાય છે બોલો? આ બ્લોક ક્યાં જાય છે? આમ જાય છે. હા, તો બ્લોક જશે આમ તો આભાસી બળ ક્યાં લાગે? વિરુદ્ધમાં લાગે. આભાસી બળ વિરુદ્ધમાં હશે. એ કેટલું હશે? ma જેટલું. તમે સમજો. હવે આ એંગલ થીટા છે તો બોલો આ એંગલ કેટલો થાય? જો આ બાજુ ને આ બાજુ, આ ને આ થીટા થઈ ગયો. હવે આ એંગલ થીટા છે, આ બળ આભાસી ma છે તો આ ઘટક કયો થાય? એ કેટલો થયો? ma cos થીટા. હવે બેલેન્સ કરો. આ મળશે ma sin થીટા. આ એ કેટલો મળે? ma sin થીટા. પણ આપણે એનું કામ નથી. ma sin થીટા, આ ઘટક ma sin થીટા, ma cos થીટા. હવે બેલેન્સ કરીએ તો આ બેને બેલેન્સ કરું છું, બીજા કોઈ છે નહીં. તો શું આવ્યું ભાઈ? mg sin થીટા બરાબર ma cos થીટા. m શું થઈ ગયું? કેન્સલ. તો બોલો a બરાબર કેટલા આવ્યા? g sin થીટા. તો a બરાબર કેટલા થયા? આ યાદ બી હોવું જોઈએ, સમજ હોવી જોઈએ. g tan થીટા. ફરી એકવાર સમજાવું છું આખો દાખલો, પછી બીજી પેટર્ન બતાવું છું કે આ બ્લોક છે એ અહીંયા પડેલો છે અને આ નીચે આવવાનો ટ્રાય કરશે, એવો જ આમ જશે. એટલે આપણે જોનારને શું લાગશે કે આ તો એના ઉપર સ્થિર પડ્યો છે. વાસ્તવમાં આ નીચે જેટલો આવતો હશે એટલો ને એટલો આમે જતો હશે, એટલે બ્લોક સ્થિર રહેશે. હવે એની કન્ડિશન માટે આપણે કઈ નહીં, જેટલા બળ લાગે એ બતાવો. તો આ બાજુ કયું લાગ્યું? mg sin થીટા. આ બાજુ કયું લાગ્યું? mg cos થીટા. જો કે આની જરૂર જ નહીં. હવે પદાર્થ આમ જશે ને તો આભાસી બળ એની વિરુદ્ધમાં કેટલું? ma જેટલું. હવે ma આ cos થીટા, આ થીટા, આ ઘટક ma cos થીટા, આ થયો ma sin થીટા. લંબ બળ ઉપર લાગશે તો આને જ બેલેન્સ કરો, આને કોઈ જરૂર નથી. આને બેલેન્સ કરો. sin થીટા બરાબર ma cos થીટા. તો એ બરાબર કેટલા આવ્યા? g tan થીટા. આ આમ જતો હોય જો બીજી પેટર્ન સમજાવું કે ધારો કે આ બંને આ રીતે છે. હવે આ એ પ્રવેગથી ગતિ કરે છે, એ પ્રવેગથી ગતિ કરે, તો આપણને પ્રવેગનું મૂલ્ય એવું શોધો કે જેથી બ્લોક સીધે સીધો નીચે આવે, શિરોલંબ નીચે આવે. તમે સિમ્પલ વિચાર કરો, આને એકદમ ખેંચી લઉં, આ બ્લોકને એકદમ ખેંચી લઉં તો આ ક્યાં આવે? નીચે આવે. સીધો નીચે આવી જશે, કારણ કે અહીંથી આ નીકળી ગયો તો એ નીચે આવવા ટ્રાય થશે. પણ આપણે એટલો મિનિમમ પ્રવેગ કે જેથી આ બ્લોક ખસતો જાય ને આ પ્રવેગ નીચે જ આવતો જાય, આ બ્લોક ખસતો જાય ને સીધે સીધો નીચે આવે, એવો મિનિમમ પ્રવેગ કેટલો? તો જ્યારે સીધે સીધો નીચે આવતો હોય તો આ બેનો જાણે કોન્ટેક્ટ જ નહીં.
અને કોન્ટેક્ટ ના હોય તો કોન્ટેક્ટ ફોર્સ જે લંબ બળ કહેવાય છે ને 0 થઈ જશે. આ સીધે સીધો નીચે આવે તો એ સિચ્યુએશનમાં બે નો લંબ બળ કેટલું થાય? 0 થાય. આ સિચ્યુએશન હશે. ફરી સમજાવું છું એકવાર. જો આ બ્લોક આમ એ પ્રવેગથી આમ જાય છે અને એવી એટલા પ્રવેગથી જાય છે કે આ જેથી ખસતો જાય, આમ વાસ્તવમાં ખસતો જાય આપણને એવું લાગશે, પણ આમ નીચે આવતો જશે, સીધો નીચે આવશે. તો એ આપણે શોધો, લંબ બળ 0 હશે. હવે હું આકૃતિ તમારી સામે આ જ રીતની ડ્રો કરું છું. જો સમજ રાખો. આના બે ઘટક બોલ દો. કયા હતા? cos થીટા, આ કયો? mg sin થીટા. લંબ બળ ક્યાં લાગે? સપાટીને લંબ. આ ખૂણો થીટા છે. બોલો પદાર્થ ક્યાં જાય છે? આમ જાય ને, તો આભાસી બળ વિરુદ્ધમાં લાગે. આભાસી બળ આમ લાગશે, ma જેટલું. હવે તમે વિચાર કરો, આ એંગલ થીટા તો આ z બને, આ થીટા તો આ થીટા, તો આ થીટા તો આ બે વચ્ચેનો કયો થાય? થીટા થાય. આ બોલો ma ના બે ઘટક, ma cos થીટા, ma cos થીટા, તો આ કયો થયો? ma sin થીટા. હું cos થીટા લખતો નથી કારણ કે મારે જરૂર નથી. સોરી, sin થીટા, અમારી ભૂલ થઈ છે ભાઈ. કયો આવે? ma sin થીટા. હવે એક વસ્તુ સમજ રાખો, મેં તમને હિન્ટ આપી એ પ્રમાણે પદાર્થ આમ જતો હતો, જાય છે આમ એ પ્રવેગથી, તો આભાસી બળ આમ લાગ્યું. આમ લાગશે તો આ ખૂણો થીટા, તો ma cos થીટા અહીંયા જે મેં લખ્યું નથી, આ બાજુ થાય ma sin થીટા. મેં તમને પહેલા જ શરૂઆતમાં શું કીધું? જ્યારે કોન્ટેક્ટ ના થતો હોય, સીધો નીચે આવે, લંબ બળ 0 થાય. તો જો લંબ બળ 0 હોય, n 0 છે, તો n ને આપણે સબ્જેક્ટ બનાવો, અથવા તો તમે બેલેન્સ કરો, તો n પ્લસ ma cos થીટા, n પ્લસ ma cos થીટા બરાબર કેટલા? સોરી, મારી લખવામાં હજી ભૂલ થાય છે. ma sin થીટા બરાબર mg cos થીટા. હવે n તો 0 છે, તો n કાઢી નાખીએ, તો અહીંયા રહેશે કેટલા? ma sin થીટા બરાબર mg cos થીટા. બોલો m શું થઈ ગયું? કેન્સલ. તો a બરાબર કેટલા આયા? g cot થીટા. ઓકે, આગળમાં કેટલો હતો? g tan થીટા હતો. આમાં કેટલો આવ્યો? g cot થીટા. તો યાદ રહી જાય અને યાદ રાખવાના છે, પણ મેથડે આવડવી જોઈએ. કોઈ વાર નોર્મલમાં ચેન્જીસ આવ્યો હોય તો આપણે એને સમજીને કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. હું ફરી બતાવું છું, પછી એના રિલેટેડ એક દાખલો આપું છું. જો અહીંયા સમજાવ્યું છે શું એ સમજજો કે બ્લોક આ પ્રવેગથી એ પ્રવેગથી આમ જાય છે, તો જોનારને શું લાગશે કે આ સીધે સીધો નીચે જ આવે છે, સીધે સીધો નીચે આવે છે. એના માટેનો મિનિમમ પ્રવેગ કેટલો? તો બે વચ્ચે કોન્ટેક્ટ ના થાય. કોન્ટેક્ટ ના થાય તો નોર્મલ ફોર્સ 0 થાય, એની શરત છે. હવે એ કન્ડિશનમાં આપણે જોવા જઈએ તો mg sin થીટા આમ લાગે, mg cos થીટા આમ લાગે. આ બે બળ તો આપણે લંબ બળ સપાટીને લંબ હોય. પદાર્થ આમ જાય છે તો આભાસી બળ આ તરફ આવશે ma. આ ખૂણો થીટા છે તો ma cos થીટા, આ થયું ma sin થીટા. હવે તમે બેલેન્સ કરી શકો છો, તો n પ્લસ ma sin થીટા બરાબર mg cos થીટા. આગળના દાખલામાં x બેલેન્સ કરતા હતા, આમાં y ની જરૂર છે તો y બેલેન્સ કરીએ છીએ. હવે n 0 કરી દઉં તો ma sin થીટા બરાબર mg cos થીટા. તો a બરાબર કેટલા? hg cot થીટા. જો હવે દાખલાને ક્લિયર કરું છું, અહીંયા સમજ રાખજો. આપણી પાસે આ સિચ્યુએશન છે, આ કેપિટલ M સ્મોલ m દળનો પદાર્થ છે, આને જોડેલો છે આ રીતે, અને અહીંયા m1 દળ લટકે છે. તો m1 નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? m1 નું મૂલ્ય શોધો કે જેથી m1 નું મૂલ્ય શોધો કે જેથી સ્મોલ m દળ સ્થિર રહે. આ જે મેન્સમાં પૂછાયેલો એક્ઝામ્પલ છે. જો હું સમજાવું છું તમને કે આ સિચ્યુએશન જ્યારે આવે તો m1 સ્મોલ m સ્થિર રહે તો આનો પ્રવેગ કેટલો જોઈએ એ આપણને યાદ છે.
કેટલો જોવો ભાઈ? જી ટેન થીટા જોવો, ત્યારે જ આર્યો સ્થિર રહે. તો આ કેટલા પ્રવેગથી ગતિ કરતો હોવો જોઈએ? એ બરાબર જી ટેન થીટા. હવે આ જે એ પ્રવેગથી ગતિ કરે તો આનો પ્રવેગ કેટલો હોય? એ જ હોય. આનો પ્રવેગ જોઈએ છે તો આ એ શું થશે? એ પ્રવેગથી નીચે આવે. તો એ પ્રવેગથી નીચે આવી જાય તો પછી બેલેન્સ ને ઈઝી કરી શકીએ છીએ આપણે સીધું રિલેશન. તો સમજ રાખો, તો અહીંનો તણાવ એ ટી હશે, અહીંનો તણાવ એ ટી હશે. હવે આ બંને તણાવ ટી થયા તો બોલો તો મને અહીંયા આ તણાવનું સૂત્ર હું કયું લખી શકું? ટી બરાબર m1, E બરાબર m1 કૌંસમાં g પ્લસ નીચે આવે છે ને એટલે માઇનસ કરી g માઇનસ a થશે, અને એના બદલે કેટલા? g tan થીટા. એના બદલે થાય g tan થીટા. એક સાઈડ પર રાખી દઈએ છીએ. અહીંયા તણાવ કેટલો થાય? કોઈ કહેશે ભાઈ મને હેલ્પ કરશો? અહીંનો તણાવ મારે લખવો હોય, આ તણાવ ટી છે તો આ બંને તો સ્થિર રહે છે, તો આ બાજુ આભાસી પ્રવેગ લાગે, અને આભાસી પ્રવેગ કેટલો થાય? m પ્લસ સ્મોલ m, કુલ દળ અને એનો પ્રવેગ એ થાય. તમે સમજ રાખો, આ બાજુ તણાવ ટી હશે, આ બાજુ બેનું કુલ દળ m એ જેટલો પ્રવેગ, m પ્લસ m ઇન્ટુ એટલો. તો બસ બેલેન્સ કરો તો ટી બરાબર અહીંયા કેટલું આવ્યું? m પ્લસ સ્મોલ m ઇન્ટુ એ થઈ જશે. હવે આપણે આની સરખામણી કરી દઈએ ટી ની. T ઇઝ ઇક્વલ ટુ ટી કરીએ છીએ. અહીંયા આવશે m1g માઇનસ m1a, અથવા તો m1 ને સબ્જેક્ટ બનાવવો છે તો આપણે m1g માઇનસ a લખી દઉં, અને આ બાજુ આવશે m પ્લસ સ્મોલ m ઇન્ટુ a કરી દઉં. તો m1 બરાબર કેટલા થયા? m પ્લસ સ્મોલ m ડિવાઇડેડ બાય g માઇનસ a, અને અહીંયા કેટલા છે? a થશે. હવે તમે a ની કિંમત લખો તો m1 બરાબર કેટલા આવ્યા? m પ્લસ સ્મોલ m, a ના બદલે લખાય g tan થીટા, નીચે આવે g માઇનસ g tan થીટા. બસ આ આન્સર હશે. પણ આ આન્સર ત્યારે જ સહેલો થાય જ્યારે આપણને આ મેથડ સમજ હોય. બાકી તો પછી પહેલા tan થીટા શોધીએ, પછી પાછું શોધવા જઈએ, લાંબો કેલ્ક્યુલેશન થશે. એટલે બેટર છે સમજ રાખો. જો અહીંયા મેં સમજાવું છું, ફરી શું કહ્યું છે કે અહીંયા m નું મૂલ્ય કેટલું હોવું જોઈએ મિનિમમ, કે જેથી આ પદાર્થ સ્મોલ m છે એ સ્થિર રહે, m1 નું મૂલ્ય. તો અહીંયા પહેલા તો જોયું કે ભાઈ m1 નો પ્રવેગ કેટલો હોવો જોઈએ? g tan થીટા હોવો જોઈએ. તો હવે આનું તણાવ t હશે તો t બરાબર આ નીચે આવે શું લખાય? m1g માઇનસ a. બીજું આ એ પ્રવેગ થી આમ આવતો હોય, અહીંયા તણાવ t છે તો આ બાજુ આભાસી પ્રવેગ લાગે, એ m પ્લસ m ઇન્ટુ a થશે. તો t બરાબર કેટલા આવ્યા? m પ્લસ m ઇન્ટુ a. બે t ને સરખાઈ દીધા. તો અહીંયા લખી દઉં આ સ્ટેપ, અને અહીંયા લખી દીધું છે મેં આ સ્ટેપ. હવે તમારે m1 ને સબ્જેક્ટ બનાવી દો તો આ સ્ટેપ આવ્યું, a ના બદલે લખી દો g tan થીટા, એક રિઝલ્ટ મળી જાય.